સૌને નમસ્કાર. સૌથી પહેલાં માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય મારા વાલા મિત્ર પણ છે અને બોર્ડ મેમ્બર તરીકે અવારનવાર આપણે ઇન્ટરેક્ટ કરતા જ હોઈએ. મારા સાથી પેનલિસ્ટ આદરણીય વર્ષાબેન જોશી, આદરણીય જયેશભાઈ, આદરણીય કમલેશભાઈ મહેતા અને આદરણીય મનોજભાઈ શાહ. આપણે બહુ સુંદર કન્સેપ્ચ્યુઅલાઇઝ પ્રોગ્રામ છે અમીબેન, આપણે અભિનંદન આપું છું. બિકોઝ સ્ટેક હોલ્ડર્સને આવી રીતે ગ્રુપિંગ કરીને અને એના પ્રતિભાવો લઈને એ બહુ જ સારી રીતે એક ગોષ્ઠી તરીકે ચાલે છે. એટલે આઈ એમ રિયલી ફોર્ચ્યુનેટ ટુ બી પાર્ટ ઓફ ધીસ કન્સેપ્ચ્યુઅલાઇઝ પ્રોગ્રામ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. મેં એક પાસો આજે લીધું છે અને એ પાસો એટલા માટે લીધું કે આપણે શિક્ષણ વ્યવસ્થામાં બધા શિક્ષણની ચર્ચા કરતા હોઈએ, જ્યારે સમાજને રિસર્ચની જરૂર હોય છે, સમાજને સોલ્યુશન્સ જોતા હોઈએ. સમાજ એક ભણતર ક્લાસ તો માંગે છે, પણ એ ભણતર ક્લાસ સમાજ માટે શું કરી શકે એ જ્યાં સુધી સંસ્થાનોમાંથી શોધ તરીકે નહીં આવે, એના સમસ્યાઓના ઉકેલ નહીં લાવે, ત્યાં સુધી આ આખી શિક્ષણ વ્યવસ્થા જેમ આપણે જોતા હતા કે 70 વર્ષોથી ઇટ વોઝ જસ્ટ ડિવાઇડિંગ ધ સોસાયટી. એટલે એક જગ્યા જ્ઞાન છે અને એક જગ્યા શિક્ષા છે, પણ બંને જ્યાં મળતા હોય એવા બહુ ઓછા ફિલ્ડ્સ હતા. હવે પહેલી વખત એવું બન્યો છે કે શિક્ષણ સંસ્થાનોમાં શોધને એક વ્યવહાર અને વાતાવરણ તરીકે ઉમેરાયા છે. એટલા માટે કહું છું કે આજે જે વિશ્વવિદ્યાલયોમાં શોધ ચાલે છે એ કોઈ અભિપ્રાયથી ચાલે છે. એનો એક જ અભિપ્રાય છે કે કોઈને ટીચિંગ લાઇનમાં જવું હોય તો એ શોધમાં જોડાય. બહુ સીધી વસ્તુ છે. કોઈને લેક્ચરર બનવું હોય, એસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો જ એ પીએચડી કરે, નહીં તો કોઈની ક્રિટિકલ થિંકિંગ એને શોધ સુધી લઈ આવી હોય, કોઈની જિજ્ઞાસા એને શોધ સુધી લઈ આવી હોય, કોઈ એવી સમસ્યા એને શોધ લેબ સુધી લઈ આવી હોય કે હવે મારે એનો ઉકેલ લાવવો છે, એવું વાતાવરણ નથી દેખાતું. અને શું જોઈએ શોધ માટે? શોધ માટે આપણે ટાઈમ જોઈએ, આપણી સ્કિલ્સ જોઈએ, આપણા આધારો જોઈએ, આપણા જે મૂળ નોલેજ સિસ્ટમ્સ છે એના ભંડોળ જોઈએ અને પૈસા જોઈએ. હવે પૈસા ક્યાં છે? પૈસા છે અમુક જે શોધ સંસ્થાનો છે. શોધ સંસ્થાન ક્યાં છે? તો શોધ સંસ્થાન ભારતના 3 કે 4 શહેરોમાં છે. દિલ્હીમાં છે એટલે ICHR, ICPR, ICSSR, UGC, ICCR એવા સંસ્થાનો પાસે શોધ માટે પૈસા છે. બેંગ્લોરમાં છે તો સાયન્સ માટે પૈસા છે. ચેન્નઈમાં છે તો એ ટેકનોલોજી માટે પૈસા છે. કલકત્તામાં છે તો એશિયાટિક સોસાયટી માટે, એ કોઈ જૂના સ્ક્રિપ્ચર્સ હોય એના માટે. એટલે એક સંસ્થાન પાસે બહુ જ ઓછા પૈસા અને આખો દેશને એ કેટર કરે એવી સ્થિતિ આજે છે. તો આવા સંસ્થાનોમાં કોણ જાય? ફરીથી પહેલાં જ જાય જે કોઈ રિસર્ચ કરે છે, અને રિસર્ચ કરે છે માત્ર શિક્ષણમાં જોબ લેવા માટે. તો આવી સ્થિતિ આજ સુધી હતી. હવે સૌથી પહેલાં તો મને ખુશી એ છે કે આ માનવ વિકાસ સંસાધન જે અમારો મંત્રાલય હતો એનું નામ ચેન્જ થઈને શિક્ષા મંત્રાલય થયો છે. આ એક મોટું ચેન્જ છે, કોઈ નાનું નથી. એટલે બધાને તમે માનવ તરીકે ઓળખો છો, ઇટ્સ ઓકે, ધ હોલ કન્ટ્રી ઇઝ હ્યુમન. પણ તમે શિક્ષાને શિક્ષા તરીકે એટલી ગંભીરતાથી લો છો, શિક્ષાની સમસ્યાઓને લો છો અને શિક્ષણ સંસ્થાનો માટે કંઈક કરવા માંગો છો. એટલા માટે આ મંત્રાલય હવે શિક્ષા મંત્રાલય છે. સો આપણે સૌને અભિનંદન કે આપણે હવે એક ઓળખ મળી, જે શિક્ષણ સાથે જોડાયા છે એને શિક્ષાવિદ જેવી ઓળખ મળી. શું છે? આપણે કેમ ચર્ચા કરીએ કે શોધ એટલે કેમ ઇમ્પોર્ટન્ટ છે? દરેકમાં એક ક્રિટિકલ થિંકિંગ હોય છે અને એ ક્રિટિકલ થિંકિંગ એમને ઇનોવેટિવ ભાષામાં લઈ જાવે છે, ઇનોવેટિવ વાતાવરણમાં. કંઈક નવું લાવો, સાધારણ, સરળ, સહેજ હોય અને એ સહેજતાથી ઉકેલ લાય.
એમાં સતત શોધની આવશ્યકતા છે. કેમ શોધ થતી નથી? કારણ કે આપણે શોધ માટે જે લોકલ વાતાવરણ છે એ વાતાવરણ અમારી શિક્ષા સંસ્થાનોમાં હોવું જોઈએ, તો જ ત્યાંની ત્યાં શોધ થાય. ભારત એટલો મોટો એક દેશ છે કે આમાં ક્ષેત્રે જુદી જુદી સમસ્યાઓ છે. એનો ઉકેલ એક દિલ્હી ના લાવી શકે, એક મુંબઈ ના લાવે. એટલે દરેક રાજ્યના પણ અંદર ક્ષેત્રો છે, એટલે જુદી જુદી યુનિવર્સિટીઝ ત્યાં છે. હવે નવી શિક્ષણ નીતિમાં એવું બન્યો છે કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બની છે પહેલી વખત. આ જે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન છે એના બે કામો રહેશે. પહેલું કામ છે કે જે શોધ સંસ્થાઓ છે એને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં માત્ર શોધ કરાય. એ શોધ જરૂરી નહીં પ્રોફેસર બનવા માટે જ કરાય, સમાજ માટે કરાય. એમાં કોણ જોડાઈ શકે? એમાં કોઈ સ્કિલ્ડ વર્કર પણ જોડાઈ શકે, એમાં કોઈ નોન સ્કિલ્ડ વર્કર પણ જોડી લે. એમાં ઇન્ડસ્ટ્રી આવે, સેક્ટર્સ આવે, જુદા જુદા ઇવન ડોમેસ્ટિક સેક્ટર્સ આવે. એટલે એ બધા માટે આવી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ખુલ્લી મૂકી છે. સાથે સાથે એકેડમિક કમ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ પણ છે. એ જે એકેડમિક કમ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના પ્રાવધાન છે એમાં પહેલાં જ આવે કે જેને આગળ જઈને ટીચિંગ કરવી છે, એટલે સિસ્ટમેટિક ડેવલપમેન્ટ ઓફ રિસર્ચ એક્યુમ્યુલેશન એ ત્યાં થાય. એટલે બે જાતની રિસર્ચની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એ જે રિસર્ચની વ્યવસ્થાઓ છે એ લોકલ સમસ્યાઓ, લોકલ રો મટીરિયલ, લોકલ ભાગીદારી આ બધાથી ઊભી થશે. અને ત્યાં જે રિસર્ચ કરવામાં આવશે એ રિસર્ચ ટોટલી ઇન્ડિજિનસ થશે, દેશી થશે, ત્યાંની નિવાસીની થશે અને સસ્ટેનેબલ, જેને આપણે અક્ષુણ્ણ કહીએ. એટલે જેનો ખરેખર આપણે ત્યાં બે બહુ સુંદર શબ્દ છે, એક અક્ષુણ્ણ અને એક અક્ષર. બેના હ્રાસ થતા નથી, બેનો નાશ થતો નથી. અક્ષુણ્ણ સદૈવ રહે છે, એ એનર્જી હોય છે, અને અક્ષર સદા રહે છે, એ શબ્દ હોય છે. જે આપણે આ બેની તાકાત પહેચાની લઈએ તો આ જે રિસર્ચનું વાતાવરણ હવે મળશે એમાં અક્ષુણ્ણ અને અક્ષર તરીકે. અક્ષર કેમ કહું છું? આપણા ઉપર એક આરોપ આવે છે કે અમને ડોક્યુમેન્ટેશન આવડતું નથી, અમે લોકો વસ્તુઓને ડોક્યુમેન્ટ નથી કરતા. એટલે દરેક વસ્તુ પ્રાવિધિ હોય, કોઈ પણ મેથોડોલોજી હોય, આપણે પશ્ચિમ ઉપર જોઈએ. એ જોતા જ નથી કે આપણા અંદર એટલી મોટી પ્રાવિધિની ઓલરેડી પુસ્તકો છે, ઓલરેડી એક યોજનાબદ્ધ એની પ્રક્રિયાઓ છે. પણ ક્યાં છે? એ સંસ્કૃતમાં છે. સંસ્કૃતમાં છે તો સંસ્કૃત તો ભણાવવામાં આવતી નથી. માતૃભાષા બધા ભૂલી ગયા છે, તો ક્યાંથી આ પ્રવિધિ સુધી જઈએ? એટલે આ જે 3-4 કોષ્ટકોથી આ શિક્ષા નીતિને બાંધી છે, જેવી રીતે એનરોપ કરવામાં આવી છે કે એક બાજુ માતૃભાષા છે, એક બાજુ સંસ્કૃત છે, એક બાજુ ઇન્ડિજિનસ રિસર્ચ છે, તો આપણે હોલિસ્ટિક સેન્સમાં આ બધાને જોઈએ અને પછી એ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને જોઈએ કે ત્યાં અમારે ત્યાં જે ઉપલબ્ધ જ્ઞાન છે, જે વસ્તુઓ વિદેશીઓ ટ્રાન્સલેટ કરીને લઈ ગયા ને આપણે એકચ્યુઅલી એને ભણ્યા સુધી નથી, તો એ ફરીથી અહીંયા આવશે. એમાંથી મેથોડોલોજીઝ અમને મળશે. આ મેથોડોલોજીને બેઝ કરતાં જે સમાજ છે એ સમાજમાં જે આજે દેખાય છે કે ટોટલ સેગ્રીગેશન ઓફ ગ્રુપ્સ થયા છે. અર્બન, રૂરલ. અર્બન કોણ છે? અર્બન એ છે જે વેસ્ટર્ન કપડાં પહેરે અને ભણેલા છે. રૂરલ કોણ છે? જે વેસ્ટર્ન કપડાં નથી પહેરતા અને અભણ છે. વેલ, ધીસ ઇઝ નોટ ધ ડેફિનેશન ઓફ અર્બન એન્ડ રૂરલ. અર્બન સોસાયટીના અમુક લક્ષણો હોય છે, એ મટીરિયલિસ્ટિક સુવિધાઓ ઉપર હોય છે, એના શિક્ષા કે જ્ઞાનથી કોઈ સંબંધ હોતો નથી. પણ અનફોર્ચ્યુનેટલી અમારી જે શિક્ષા વ્યવસ્થા હતી એને અર્બન રૂરલમાં બહુ બાયસ્ડ માઇન્ડથી કાપી નાખ્યા છે. અને આ જે બાયસ છે, આવી નાની નાની જ્યારે શોધ સંસ્થાઓ એક રાજ્યમાં 30થી 35 ઊભી થશે, એના માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. એ સંસ્થાનોમાં પૈસા સરકાર આપશે, સસ્ટેનેબલ રિસર્ચ પાર્કનો ડેવલપમેન્ટ થશે,
રિસર્ચ એક્ટિવિટીઝના ડેવલપમેન્ટ થશે, બહારથી લોકો એમાં રજીસ્ટર કરીને આવીને પોતાની લેબ ક્રિએટ કરીને શોધ કરી શકે. આ એક બહુ મોટો ચેન્જ આવ્યો છે આ શિક્ષા નીતિના જરીએ આપણા સમાજમાં. અને કદાચ આવો વાતાવરણ આપણે ઊભો કરી દઈએ તો જોઈએ કે આપણે દરેક સોલ્યુશન માટે નેશનલ પેરામીટર્સ ઉપર નથી આપણે કરવાનો રહેતો, ડિપેન્ડ કરવાનો રહેતો. આપણે લોકલ સમસ્યાઓના હલ, અને એમાં વેન વી લુક એટ યુનેસ્કો એટલી બધી ગ્રાન્ટ્સ આપે છે, અને આપણે ખબર ના હોય કે યુનેસ્કો સસ્ટેનેબલ ફેસ્ટિવલ ગ્રાન્ટ આપે છે. અને સસ્ટેનેબલ ફેસ્ટિવલ ગ્રાન્ટનો અર્થ છે આપણે તો ક્યારે ગરબા એમાં રજીસ્ટર નથી કરાયા, આપણે તો કાઇટ ફેસ્ટિવલ ક્યારે એમાં રજીસ્ટર જ નથી કરાયા. શું કામ કરાવવું પડે કે એના પાછળની સાયન્ટિફિકાલિટી ટેસ્ટ થાય, અને ટેસ્ટ થઈને લોકોમાં ફરીથી જાય. એટલે જે એક સંસ્કૃતિ પ્રતિ આપણા યંગસ્ટર્સમાં એક ટાઈપનો બાયસ છે કે શું કામ આમ કરીએ, તો એ એમને જ્યારે સાયન્ટિફિકલી ટેસ્ટ થઈને એને મિનિંગ મળશે તો એ લોકો હવે બીજી રીતે આપણી સંસ્કૃતિ સાથે જોડશે. એક બહુ મોટો પ્રશ્ન છે કે પહેલી વખત કોઈ પણ શિક્ષા નીતિમાં નેશનલ ઓબ્જેક્ટિવ આ ફ્રેઝ આવ્યો છે. આજ સુધી આપણો નેશનલ ઓબ્જેક્ટિવ શું હતો શિક્ષાનો કોઈને ખબર નહીં. એક જ નેશનલ ઓબ્જેક્ટિવ હતો, ઇંગ્લિશની સાથે ઇન્ટરનેશનલ થાવ. દેટ વોઝ ધ ઓનલી નેશનલ ઓબ્જેક્ટિવ. એટલે ખાંચે ઇંગ્લિશની શાળાઓ અને ઇંગ્લિશ મીડિયમની ક્લાસીસ ને ટ્યુશન્સ આ બધું જ ચાલ્યું. પણ હવે પહેલી વખત નેશનલ ઓબ્જેક્ટિવ ક્લિયર થયા છે. આપણી સંસ્કૃતિ, આપનું જ્ઞાન અને આપણી પ્રતિભા આ બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવવાની જે ઓબ્જેક્ટિવ છે, દેટ ઇઝ આવર નેશનલ ઓબ્જેક્ટિવ. અને દરેક શિક્ષાનો શું કહીએ પ્રાવિધિ કે જે કંઈ ટાઈમ કરે એ સીધા વોકેશનલ જાય, એને કામ શોધવું ના પડે, એ ભણતા કામમાં રમી જાય. હવે આ જે છે આ ત્યાં જ થશે જ્યારે શોધ બહુ હાઈએસ્ટ લેવલ ઉપર થતી હોય. એટલે સમાજની શું સમસ્યા છે એ શોધ લેબ્સમાં ક્રિએટ થશે, અને એ ક્રિએશન ઓફ નોલેજ પાછા સંસ્થાઓમાં જશે. સો આઈ એમ રિયલી વેરી હેપી ટુ સી કે પહેલી વખત સોશિયલ સાયન્સીસ માટે ફંડ ઊભા કરવામાં આવ્યા છે. નહીં તો શોધને માત્ર ટેકનોલોજી, મેડિસિન્સ એન્ડ એન્જિનિયરિંગ આ ત્રણમાં વેચાઈ દીધા હતા, અને એવી રીતે કે બસ સાયન્સીસ છે જે કંઈ છે. સોશિયલ સાયન્સીસને સાયન્ટિસ્ટ જ નથી માનતા. જ્યારે આપણા બધા સાહિત્ય, ઇવન સાયન્ટિફિક સાહિત્ય પદ્યમાં લખેલા છે, કવિતા ફોર્મમાં છે. મોસ્ટ સાયન્ટિફિક ટેક્સ્ટ ઇન ઇન્ડિયા આયુર્વેદના હોય, એસ્ટ્રોનોમીના હોય, મેથમેટિક્સના હોય, ગ્રામરના હોય, દે આર ઓલ રિટન ઇન પોએટ્રી ફોર્મ. એ બધા પદ્યમાં છે. તો આર્ટ્સ અને સોશિયલ સાયન્સીસને તો આપણે જુદા કરી જ નથી શકતા સાયન્સીસથી. હવે ફરીથી એક એવું વાતાવરણ ઊભો થશે જ્યાં ઇન્ટરડિસિપ્લિનરી અને ઇન્ટ્રાડિસિપ્લિનરી બંને વાતાવરણમાં સમાજ ડાયરેક્ટલી જોડાઈ શકાશે. સમાજમાં જે લોકો પાસે જ્ઞાન છે એ સંસ્થાઓની બહાર નહીં રહી જશે, એ સંસ્થાની અંદર આવીને પણ ટેસ્ટ થઈ શકે એવી તક મળશે. એટલે જે આપણે વિશ્વ ગુરુ કહીએ એ માત્ર કોઈ ફ્રેઝ નથી. વિશ્વ ગુરુની ક્ષમતા ભારતમાં બહુ મોટી છે, પણ એના માટે વ્યવસ્થાનો અભાવ હતો. હું એમ માનું છું, આશાએ રાખું છું, અને અમારો જે કંઈક યોગદાન હશે અમે કરવાય તૈયાર છે કે આવું વાતાવરણ આપણે તૈયાર કરીએ જેનાથી એ ગુરુત્વ આવે સંસ્થાનોમાં. અને જે ડીજનરેશન થયો છે શિક્ષકની છબીમાં, શિક્ષાના અભિપ્રાયોમાં, એક શિક્ષિત યુવાન મનમાં, આ જે ડીજનરેટેડ ભાવ છે એને ફરીથી એક આકાર મળે, ફરીથી એક સ્થાન મળે, અને ફરીથી એની ગરિમા સમાજ માટે આવે જે વૈદિક કાળમાં થતી હતી. એવા ઋષિને સંતો સહી અર્થોમાં અહીંયા સંસ્થાનોમાં થાય એ શોધ સંસ્થાનના ઉમેરાયા છે, અને એના ઉમેરવાથી જ આવું એક વાતાવરણ બન્યો છે. હું એકવાર ફરી અમીબેન આપનો, આપ બધાનો બહુ જ ધન્યવાદ માનું છું. આપ સૌને બહુ જ અભિનંદન, મને આ તક આપી
સૌને બહુ જ થેન્ક યુ. ધન્યવાદ.